તો કહેવાયું પહેલા દેવતાનું સ્મરણ કરો, પછી ધર્મનું સ્મરણ કરો, અર્થનું પણ સ્મરણ કરો. આખા દિવસમાં ક્યાંથી કેટલી કમાણી આવશે, ક્યાંથી કેટલી કમાણી જશે, કેટલી આવક થશે, કેટલું ખર્ચ થશે, એનું સવારે ઉઠતા વેત જ માનસિક સરવૈયું મેળવી લેવું. રોજ રોજનું માનસિક સરવૈયું મેળવી લેવું. અને ઉઠો ત્યારે દક્ષિણ બાજુ મોઢું કરીને ક્યારેય ન ઉઠવું જોઈએ, એવું શિવપુરાણ અને બીજા અનેકો ગ્રંથોમાં આ માહિતી મળે છે. એટલા માટે તમે જોજો, આપણા વડીલો આપણને એમ કહેતા કે ઉત્તર બાજુ તકિયું રાખીને ન સુવાય. શું કામ? કારણ કે ઈ હવે કોક પૂછે કે શું કામ, તો ઈ આપણને જવાબ ન ખબર, પણ કીધું છે કે નહીં હોવાનું. એનું કારણ એ છે કે તમે ઉત્તર બાજુ તકિયો રાખીને સુવો, આમ માનો કે સુતા, તો ઉઠો તો મોઢું સીધું દક્ષિણ બાજુ જ આવે. મોઢું સીધું દક્ષિણ બાજુ જ આવે. એટલે કહેવાયું છે કે કાં તો પૂર્વાભિમુખ ઉઠવું જોઈએ અથવા તો પશ્ચિમાભિમુખ ઉઠવું જોઈએ. પૂર્વાભિમુખ અથવા પશ્ચિમાભિમુખ. મંદિરો પણ જો પૂર્વાભિમુખ હશે, પશ્ચિમાભિમુખ હશે. તો અર્થનું સ્મરણ. અને એના આગળ કહેવાયું કે શિવ દર્શન કરવાનો શ્રેષ્ઠ સમય કયો? પ્રભાતે તુ દર્શનમ પ્રાતઃ સંગવ કાલયો. શિવ પુરાણના શ્લોક કહે છે કે શિવલિંગનું દર્શન, શંકર ભગવાનના દર્શન સવારમાં વહેલામાં વહેલા જેટલા થાય એ ઉત્તમ. જેટલા વહેલી સવારના દર્શન થાય એ ઉત્તમ. અને મોડામાં મોડો સમય કીધો છે પ્રાતઃ સંગવ કાલયો, એટલે મધ્યાહનનો સમય જે બપોરના 12 વાગ્યા સુધીનો હોય એ મેક્સિમમ ત્યાં સુધી કરો એ ઉત્તમ. આમ તો ભગવાનના દર્શન ગમે ત્યારે થાય, અને શિવ મંદિર તો 24 કલાક ખુલ્લું જ હોય. ઠીક છે, વ્યવસ્થા માટે ઘણી જગ્યાએ પટ આવી રીતે થોડીક ડેલી જેવું બંધ કરી દે, જાળી જેવું રાખે, પણ એ જાળીમાંથી શિવ દર્શન તો થાય જ, નિયમ જ. શિવાલય ક્યારે બંધ ન હોય. શિવાલય 24 કલાક ખુલ્લું હોય, 365 દિવસ શિવાલય દર્શન. મહાદેવ આપણા માટે હાજરા હજુર જ છે. પણ શ્રેષ્ઠ કીધું છે કે પ્રાતઃકાલ શ્રેષ્ઠ છે. મહાદેવના ક્યારેય પટ ન બંધ થાય, બરાબર છે. પણ ભારતમાં એવા 1-2 મંદિરો છે. એક તો ઉદયપુરમાં એકલિંગજી મહાદેવ છે. ઉદયપુરની અંદર જે મેં કીધું આ ચિત્તોડ રાજઘરાના, અને એ લોકો એકલિંગ મહાદેવજી એમના ઈષ્ટ. તો એકલિંગ મહાદેવજી છે, એમના પટ બપોરે બંધ થાય છે. અને એનો શ્રૃંગાર પણ, કારણ કે ઉદયપુરમાં એકલિંગજી છે, એકલિંગ મહાદેવ છે. એનું કારણ એ છે કે બાજુમાં જ શ્રીનાથજી છે, વૈષ્ણવી પરંપરાનું શ્રીનાથજી છે. એટલે જે એકલિંગજી મહાદેવ જે છે એનો બધો શ્રૃંગાર, એની બધી વિધિ વૈષ્ણવી પરંપરાથી થાય છે. એટલે ભગવાનનો જેવી રીતે મંગલા દર્શન હોય, શ્રૃંગાર, જેવી રીતે કૃષ્ણ મંદિરમાં જાઓ તો કેમ મંગલા દર્શન હોય, શ્રૃંગાર દર્શન હોય, પછી ભોગના દર્શન હોય, પછી પટ પડી જાય, પછી સંધ્યા આરતી હોય ને બધું જેવી રીતે કૃષ્ણ મંદિરની અંદર હોય, એ જ પદ્ધતિથી ત્યાં એકલિંગજી મહાદેવનું શ્રૃંગાર થાય. એ પદ્ધતિથી એને સ્નાન થાય, આભૂષણ શ્રૃંગાર થાય, બધું કૃષ્ણ પરંપરાથી થાય. અને એવા 1-2 મહાદેવના મંદિર છે કે જ્યાં એ પટ પડે છે. બાકી શિવાલય હંમેશા ખુલ્લા હોય. અને પછી આગળ કહે છે ધર્માદર્થો અર્થતો ભોગો ભોગાદ વૈરાગ્ય સંભવે વિપરીતાર્થેન અર્જિતે રાગમેવ ઉપજાયતે. સરસ મજાનો ક્રમ આપ્યો છે. એક ટીચર, એક માં પોતાના બાળકને શીખવે એવું શિવ પુરાણ શીખવે છે કે ધર્માદર્થો અર્થતો ભોગો, કે ધર્મ જો હોય તો એ અર્થની પ્રાપ્તિ કરાવે છે. જીવનમાં ધર્મ હોય
તો અર્થની પ્રાપ્તિ થાય, અર્થ હોય તો ભોગની પ્રાપ્તિ થાય, અને ભોગ હોય તો વૈરાગ્ય આવે. જો ભોગ ભોગવ્યા ન હોય તો વૈરાગ્ય પણ ન આવે. કેટલો સરસ મજાનો મનોવૈજ્ઞાનિક ઢબે રચાયેલો ક્રમ છે. ધર્મ એટલે ખાલી ક્રિયાકાંડ, પૂજાપાંડ, મેં તિલક કરી લીધું, માળા પહેર લીધી, કંઠી પહેર લીધી, એ ધર્મ નહીં. ધર્મ એટલે યોગ્ય સમયે જે માણસે જે કરવું જોઈએ, પોતાના કર્તવ્યનું, પોતાની નિષ્ઠાનું નીતિપૂર્વક વહન કરવું, એનું નામ ધર્મ. ધર્મ એટલે ખાલી એક જ પીટાયા અર્થમાં નથી લેવાનું. ધર્મ એટલે યોગ્ય સમયે યોગ્ય કાર્ય કરવું, એ ધર્મ. 14-15 વર્ષનો છોકરો હોય, એ સવારના 4-5 વાગે ઉઠી અને તમામ પોતાના ગામમાં કે શહેરમાં જેટલા મંદિરો હોય, શિવ મંદિરે જઈ આવે, કૃષ્ણ મંદિર જઈ આવે, રામ મંદિર જઈ આવે, શિવ મંદિરે જઈને ભસ્મનો લેપ કરી આવે, કૃષ્ણ મંદિરે જઈને ચંદનનો લેપ કરી આવે, પૂજા પાઠ ધૂપ બત્તી બધું કરી આવે. 8 વાગે ઘરે આવે અને પછી 9 વાગે સીધો કોલેજમાં કે સ્કૂલમાં જાય, અને ત્યાં જઈ અને સાહેબ કે શિક્ષક ભણાવતા હોય અને એ સીધો ઊંઘી જાય, અથવા તો ક્યાંક ફિલ્મ જોવા વયો જાય, શેર સપાટા મારવા વયો જાય. તો આવા છોકરાને આપણે ધાર્મિક કહેવો કે ન કહેવો? આ છોકરાને ધાર્મિક કહેવો કે ન કહેવો? આપણા શાસ્ત્રો કહે છે આને ધાર્મિકતા ન કહેવાય, કારણ કે યોગ્ય સમયે યોગ્ય ફરજ બજાવવાની છે. ત્યાં જો આપણે જો ચૂક કરી જઈએ તો એ ધાર્મિકતા ગણાતી નથી. એ અવસ્થામાં, વિદ્યાર્થી અવસ્થામાં, વિદ્યાર્થીનું પરમ કર્તવ્ય છે અભ્યાસ ગ્રહણ કરવો. તો જે ધર્મનું વહન કરીએ છીએ તો એનાથી અર્થની પ્રાપ્તિ થાય છે. ખંતથી કમાઈએ તો પૈસા મળે ને ખંતથી મહેનત કરીએ તો અર્થ તો આવી જ જાય. અને અર્થ આવે, લક્ષ્મી આવે તો ભોગ લઈ આવે. સોનાના ઘરેણાઓ આ બિચારાઓ મહેનત કરે એટલે તો અહીંયા સંખ્યા ઓછી છે ને. અહીંયા સંખ્યા એટલે જ ઓછી છે કે તમે પછી સરસ મજાના સોનાના હાર પહેરીને, સોનાની બુટીઓ પહેરીને તમે અહીંયા બેઠા છો, તો એના માટે કોકને તો મહેનત મજૂરી કરવી પડે. કહેવાનો અર્થ, ધર્મ છે અર્થને લઈ આવે, અર્થ છે ભોગને લઈ આવે. અને ભારતીય આધ્યાત્મ ભોગ વિરોધી છે જ નહીં. ભારતના ઋષિઓએ ક્યારેય એવું નથી કીધું કે આ ભોગ, આ વસ્તુજન્ય સુખ કે ઇન્દ્રિયજન્ય સુખ એ નકામું છે, બેકાર છે, એવું ભારતના ઋષિઓએ કીધું જ નથી. આપણે તો લક્ષ્મીને પણ દેવી તરીકે પૂજી છે. આપણે લક્ષ્મીને પણ દેવી તરીકે પૂજી છે. બીજા અમુક એવા ધર્મ ગ્રંથો છે, બીજા ધર્મના ગ્રંથો કે જેની અંદર એમ લખ્યું છે કે a camel may pass through a head of a needle, a camel may pass through an head of a needle, but a rich man can never attain the kingdom of God. અમુક ધર્મોમાં એવું કહેવાયું છે કે ઊંટ હોય, ઊંટ એ કદાચ સોયમાંથી પસાર થઈ જાય. સોયમાં દોરો પોરવી એમ આખો ઊંટ છે એ સોયમાંથી પસાર થઈ જાય, એવું એ શક્ય બને. પણ ધનવાન માણસ કોઈ દી ભગવાનની પ્રાપ્તિ કરી શકે નહીં. અમુક ધર્મો એવું કહે છે. આપણે ત્યાં એવું નથી કહેવાયું. આપણે ત્યાં લક્ષ્મી પૂજ્ય છે. એટલું જ નહીં, લક્ષ્મી માટે પુરુષાર્થ પણ પૂજ્ય છે. એના માટે પુરુષાર્થ, ધર્મ અર્થ કામ મોક્ષ, એમાં અર્થને પુરુષાર્થ 4 જીવનના લક્ષ્ય તરીકે ઓળખ્યું છે. ઋષિઓ એમ કહેતા કે અર્થ મહાન છે, લક્ષ્મી મહાન છે, ભોગ મહાન છે. અમે ધરાઈ ગયા છીએ, અમને નથી જોઈતું, બાકી એ તો બધું સારું જ છે. અમે ધરાઈ ગયા છીએ એટલે અમને નથી જોઈતું, બાકી એ બધું બરાબર છે, સારું જ છે. અને ખરેખર ધરાય માણસ ક્યારે? જ્યારે એનો સ્વાદ પૂરેપૂરો લઈ લીધો હોય, પૂરેપૂરું લીધું હોય, પછી એમ થાય કે બસ હવે છોડો. મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ બંને રાજઘરાનાના દીકરાઓ હતા, રાજાઓ હતા, રાજકુમારો હતા, પણ બધું છોડીને મૂકી દીધું. શું કામ? કારણ કે રાજાઓ છે, આનાથી વધારે સંપત્તિ તો કોઈ માણસ માટે સપને ન જોઈ શકાય એટલી સંપત્તિ છે.
તો ઈ છોડે, ઈ ત્યાગ કરે ને, ઈ ત્યાગનો મહિમા. જે અહીંયાથી ઠનઠન ગોપાલ હોય ઈ ત્યાગે તોય શું, ન ત્યાગે તોય શું, ઈ ત્યાગે તોય શું અને ન ત્યાગે તોય શું. એ ત્યાગનો કોઈ મહિમા જ નથી. ભૂખ્યાને તમે વ્રત કરો, વ્રત કરો, વ્રત કરો, એ બધું કેવું નકામું છે. કારણ કે ભૂખ્યાને ભોજનમાં આસક્તિ હોય. જે તૃપ્ત હોય એ જ વ્રતનો મહિમા સમજી શકે. એટલે ધર્મના રસ્તે આવેલી કમાણી ભોગ આપે છે અને એવા ભોગો ભોગવીને વૈરાગ્યની છેવટે પ્રાપ્તિ થાય છે. પણ જો અધર્મના રસ્તે જે કમાણી આવે છે એનાથી માણસ ભોગમાં જ રચ્યો પચ્યો રહે છે. ખૂબ સરસ લખેલું છે, વિપરીતાર્થેન ભોગેન રાગ એવ પ્રજાયતે. વિપરીતાર્થેન ભોગેન એટલે અધર્મ વિપરીત કોઈ પણ રસ્તેથી, ધર્મના રસ્તાથી વિપરીત કોઈ રસ્તેથી નાણું આવે એટલે એ ભોગ આપણને ભોગમાં જ રચ્યા પચ્યા રાખે. એમાં એટલે તમે જોજો, આપણને અમુક માણસો જે ભોગી જ દેખાય, ભોગમાં જ રચ્યા પચ્યા દેખાય, સમજી લેવાનું આ વાંથી આવે છે. આ બધું ઈ છે, રાગમેવ પ્રજાયતે. ખૂબ સુંદર જીવન દર્શન